ગોંડલના 4 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે। આપ પાર્ટીના નેતા જિગીશા પટેલના વિરોધ કામગીરી બંધ કરાઈ છે। ગોંડલ પ્રાંત અધિકારીને મંડળીના આગેવાનોને રજૂઆત કરી કે જિગીશા પટેલ ફરીથી દખલગીરી કરશે તો સજ્જડ બંધ પાડીશું। મહત્વનું છે કે ગોંડલના બિલિયાડા ગામે મગફળી ખરીદીને લઈને બબાલ થઈ હતી। 35,800 કિલોની જગ્યાએ 36,100 કિલો મગફળી લેવામાં આવતી હોવાનો આરોપ જિગીશા પટેલે લગાવ્યો હતો, જેને લઈને ખેડૂત વિરોધ નોંધાવી રહ્યો છે। હવે એની હેપીનેસ ખેડૂતના ચહેરાઓની જે હાસ્ય છે એને એક ગોંડલ તાલુકામાં તાજેતરમાં સુરતથી આયાત કરાયેલા કહેવાતા આમ આદમી પાર્ટીના નેતા એવા બેન શ્રી જિગીશાબેન આવે છે। હવે ખેડૂતોનું હાસ્યનો ચહેરો એનાથી જોવાતો નથી, એટલે 2-4 લોકોને લઈ અને ગરીબ કેન્દ્રો ઉપર જાય છે, ત્યાં નોખી નોખી ત્રુટીઓ કાઢે છે, એમ કહે છે કે ભાઈ તમે 100-200 ગ્રામ વધારે લઈએ, તમે રૂલ્સ મુજબ કામ કરો। તો અમે કહીએ છીએ કે વાંધો નહીં, તમે લેખિત આપી દો, અમે રૂલ્સ મુજબ કામ કરશું। રૂલ્સ ભંગ કરતા હોય તો તમે અમારી ઉપલી કચેરીને જાણ કરી દો, અમારો કેન્દ્ર એ તમને એમ લાગતું હોય તો બંધ કરાવી દો। એને એ રજૂઆત નથી કરવી, એને માત્ર લોકોની વચ્ચે જઈ જ્યાં તોલાઈ હાલતી હોય, જ્યાં ખેડૂતોને મોડું થતું હોય, મજૂરોને મોડું થતું હોય, ટ્રાન્સપોર્ટરને મોડું થતું હોય, એની વચ્ચે ઘૂસી અને સમય બરબાદ કરે, જેથી કરીને ખેડૂતોમાં એક ઉહાપો થાય।